વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 26-27 મેના રોજ વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાત આવી રહ્યા છે। પીએમના પ્રવાસને લઈને ગૃહ રાજ્યમંત્રીએ બેઠક પણ યોજી। અમદાવાદના સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરાયું છે। બેઠકમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા। અમદાવાદના તમામ બેઠકના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા। પોલીસ અધિકારીઓ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક પણ હાજર રહ્યા। શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા। દેશના લોકપ્રિય વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે। હર્ષ સંઘવીએ કહ્યું કે 2 દિવસ રાજ્યમાં વિવિધ લોકાર્પણ કરશે। 82,000 કરોડથી વધુના લોકાર્પણ કરવામાં આવશે। દાહોદમાં રેલવે, કચ્છમાં 54,000 કરોડના લોકાર્પણ કરાશે। વડાપ્રધાનના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ હોવાનું પણ તેમણે જણાવ્યું છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। હું માત્ર કચ્છની જ અગર વાત કરું તો કચ્છની 54,000 કરોડથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે અને આ કાર્યક્રમ એક અદ્ભુત કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન